નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયો તો ત્યાં થઈ જજો। વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળતી રહેશે। મિત્રો, જ્ઞાન સહાયક ભરતી માટે 4 તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ કરવામાં આવેલ છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે વેબસાઇટ અલગ રાખવામાં આવેલી છે। એડવાન્સમેન્ટ માર્ગદર્શિત સૂચનાઓ જ્ઞાન સહાયક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે જે માર્ગદર્શિકા છે અને ખાલી જગ્યાઓની વિગત પણ ત્યાં મૂકી દેવામાં આવેલી છે। સરકારી ગ્રાન્ટેડ અને આદિજાતિ વિભાગમાં પણ જે જગ્યાઓ ખાલી રહેલી છે જિલ્લા વાઇઝ તેની યાદી મૂકવામાં આવેલી છે। ઉમેદવારોએ આ સૂચનાઓ વાંચીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, જ્ઞાન સહાયક ભરતીમાં પહેલાં તો ઓનલાઈન શાળા પસંદગી કરવામાં આવતી, હવે જે જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવી રહી છે એની અંદર જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે અરજી કરવાઈ છે તે જ જિલ્લો પસંદ કરવા રહેશે। ઉમેદવાર કોઈ એક જ જિલ્લો પસંદ કરી શકશે। ઉમેદવાર જે જિલ્લો પસંદ કરે છે તે જિલ્લાની મેરિટ યાદીમાં સમાવેશ કરવામાં આવશે। એટલે પહેલાં જેવું હવે રહ્યું નથી। ઉમેદવાર એક જ જિલ્લો પસંદ કરી શકશે અને એ જિલ્લાની મેરિટ યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવશે। હવે મિત્રો, ઘણા જિલ્લાઓમાં અરજીઓ ખૂબ જ ઓછી આવશે અને જગ્યાઓ વધુ હશે અને ઊંચા મેરિટવાળો ઉમેદવાર પણ રહી જાય છે, કારણ કે આમાં એક જ જિલ્લામાં મેરિટમાં સમાવેશ કરવાતો હોવાથી ઘણા ઉમેદવારોને શાળા પણ મળતી નથી। સરકારની આ નીતિ છે એ ખોટી છે, કારણ કે એક જ જિલ્લો મળતો હોવાથી ઉમેદવાર વંચિત રહી જાય છે અને નીચા મેરિટવાળો પણ લાગી જાય છે, એવું ઘણી ઘટનાઓ બનેલી છે। કોઈ ઉમેદવાર અમદાવાદમાં ફોર્મ ભરેલું છે અને અમદાવાદની સીટ પૂર્ણ થતાં એની ઈચ્છા અરવલ્લી જિલ્લામાં પણ જ્ઞાન સહાયક તરીકે નોકરી કરવાની હોવા છતાં તે આ નોકરીથી વંચિત રહી જાય છે, કારણ કે એક જ જિલ્લો પસંદ કરેલ હોવાથી તે જિલ્લામાંથી મેરિટમાં નથી સમાવેશ થતો તો તે ભરતીમાંથી બહાર નીકળી જાય છે। એટલે ઘણી જગ્યાઓ ફરી ખાલી રહેવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે અને ઘણા ઉમેદવારોને સારું મેરિટ હોવા છતાં તેમની જોડે અન્યાય પણ થશે, કારણ કે આપણે જ્ઞાન સહાયક ભરતીનો પહેલાંથી જ વિરોધ કરીએ છીએ, પણ જે આ ભરતી કરવામાં આવી રહી છે એ પણ પદ્ધતિ ખૂબ જ ખોટી જણાઈ રહી છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।